ઉપરવાસમાં સતત વરસાદને પગલે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે। ઉકાઈ ડેમમાં 74,887 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે। પાણીની આવક વધતા ડેમની જળસપાટી 334.50 ફૂટ પર પહોંચી છે। નિયમ મુજબની 335ની જળસપાટી જાળવી રાખવા ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી સતત પાણીની આવક થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક જોડાયેલા છે। દીપક, તાપીમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે। 74,887 ક્યુસેક જેટલી પાણીની આવક હજુ શરૂ છે, પાણી છોડવામાં આવી રહ્યું છે। ચોક્કસ ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં મહારાષ્ટ્રમાં પડી રહેલ સતત વરસાદને પગલે મહારાષ્ટ્રમાં આવેલ પ્રકાશા અને હથનુર ડેમમાંથી ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક આવી રહી છે। હાલ બી ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 74,000 ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે અને ડેમની સપાટીની વાત કરીએ તો ડેમની સપાટી ઓગસ્ટ મહિનાની જે 335 ફૂટ છે અને હાલ ઉકાઈ ડેમની સપાટી 334.50 ફૂટને પાર કરી ગઈ છે। એટલે કે ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા ગત રોજથી જ ઉકાઈ ડેમના અધિકારીઓ દ્વારા ડેમના 4 દરવાજા 4 ફૂટ ખોલીને 46,000 ક્યુસેક જેટલું પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને હાલ પણ વાત કરીએ તો ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી જે રીતે પાણીની આવક રહી છે તેનું સતત મોનિટરિંગ કરીને ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ઉકાઈ ડેમના અધિકારીઓ ડેમમાંથી પાણીનો ડિસ્ચાર્જ ચાલુ રાખશે। જી દીપક, આભાર તમામ વિગતો માટે।